સુરતના પોલીસે પીઆરસી શાક માર્કેટમાં 100ની 42 બોગસ નકલી નોટ સાથે લેબર કોન્ટ્રાક્ટર પિન્ટુ પાલની ધરપકડ કરી હતી। જે સમયે પોલીસ પૂછપરછમાં નકલી નોટ છાપવાનું શીખવનાર તેનો પૂર્વ પડોશી સલમાન અહમદની ઉધના પોલીસે ધરપકડ કરી હતી। ઉધના પોલીસે ગત 17 જૂન 2024ના રોજ નકલી ચલણી નોટ છાપનાર પિન્ટુ પાલને પકડી પાડ્યો હતો। તેને નોટ છાપવાનું શીખવાડનાર વોન્ટેડ આરોપી સુરત આવ્યો હોવાની બાતમી ઉધના પોલીસને મળતા તેને ગત 9મીના રોજ ઉન વિસ્તારમાંથી પકડી પાડ્યો છે। 17 જૂન 2024ના રોજ ઉધના પોલીસે બાતમીના આધારે બીઆરસી વિજયનગર શાક માર્કેટમાંથી ₹100ના દરની 42 બોગસ ચલણી નોટો સાથે લેબર કોન્ટ્રાક્ટર પિન્ટુ શિવનંદન પાલને ઝડપી લીધો હતો। પિન્ટુ પોતાના ઘરમાં જ નકલી નોટો છાપતો હતો। તેણે કબૂલાત કરી હતી કે અગાઉ વડોદ ગામ ગણેશનગરમાં રહેતો હતો, ત્યારે પડોશમાં રહેતા સલમાન અહેમદે નકલી નોટ છાપતા શીખવાડ્યું હતું। ગત 9મી તારીખે ઉધના પોલીસને બાતમી મળી હતી કે આ કેસમાં વોન્ટેડ સલમાન અહમદ છોટેલાલ રાયન યુપીથી સુરત આવ્યો છે અને ઊન પાટિયા તિરુપતિનગર નુરાની મસ્જિદની બાજુમાં રહે છે। બાતમીના આધારે પોલીસે છાપો મારી સલમાનને પકડી પાડ્યો હતો। સલમાન અને પિન્ટુ સાડી પ્રિન્ટિંગના કામ સાથે સંકળાયેલા હોવાથી કલર કોમ્બિનેશનમાં પાવરતા હતા। આ અનુભવને લઈ તેઓ પહેલી નજરે પકડાય નહીં તેવી નોટો છાપતા હતા। ઓરિજિનલ નોટ સ્કેન કરી બાદમાં તેની કલર પ્રિન્ટ કરી 75 GSMના કાગળ પર આગળ પાછળની પ્રિન્ટ કરી નોટ બનાવતા હતા, જેનો સિક્યોરિટી થ્રેડ પણ અસલ લાગતો હતો।